નારાયણ મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે સવારના 5:15 થયા છે અને વેદીને પણ ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે એને જગાડી દઈશું, આપણે દીવાબત્તી કરી લઈશું। હવે ટિફિન બનાવશું। ટિફિનમાં આજે બનાવવાનું છે ચોળાનું શાક। તો ચલો હવે ભાવેશ માટે ટિફિન બનાવી નાખીએ। વેદીનો નાસ્તો અને ચા દૂધ તૈયાર થઈ ગયા છે। લોટ પણ બંધાઈ ગયો છે। વેદી એનો ડબ્બો તૈયાર કરે છે। શાક પણ બની ગયું છે। સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છે। એને સ્કૂલે મૂકી આવશું અને મંદિરે જતા આવશું। ના ઓલી ઢગલો નો આ સાડીની ખરીદી કરી છે। એમાં લેસ પટ્ટી મૂકવાની છે। આ લેસ પટ્ટી આપણે એમાં મૂકશું સાડીમાં। આ વેદીનું આઉટફિટ લીધું છે, તેને થોડુંક ફિટિંગ કરવાનું છે, તો આપણે તેને ફિટિંગ પણ કરી નાખીશું। હવે લેસ મુકાઈ ગઈ છે। આપણે હવે વેદીના હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે। મહેંદી કેવી છે કોમેન્ટ કરજો પ્લીઝ। એની દીદીની સગાઈ છે તો વેદીએ મહેંદી મૂકી છે। સાંજના 7:30 વાગ્યા છે। રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। આજે રસોઈમાં અમારે ઢેબરા બનાવવાના છે, તો ચલો ઢેબરા બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ। હવે અમે જમીને નવરા થઈ ગયા છીએ। બસ મારા મિની વ્લોગમાં આજે આટલું જ છે। હવે મારે જવું છે મહેંદી મૂકવા। કાલે હું તમને મારી મહેંદી બતાવીશ, કેવી લાગી તે કહેજો બધાય। અને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।